મોરબીમાં રફાળેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી। ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગી ગઈ। નાફેડે ખરીદેલી મગફળીના મોટા જથ્થામાં આગ લાગી। આગ લાગતા ગોડાઉનમાં મગફળીની 1.5 લાખ બોરી હોવાનો અંદાજ। મોરબી ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, જે રીતે રફાળેશ્વરમાં આગ લાગી છે, અત્યારે શું સ્થિતિ છે અને અત્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે? જી, મોરબીના રફાળેશ્વર જીઆઈડીસી નજીક મેજિક સિરામિક કરીને એક કારખાનું આવેલું છે। તેમાં ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન દ્વારા મગફળીનું જે ગોડાઉન છે તે રાખવામાં આવ્યું હતું અને આજે તમામ જે મગફળી છે એ નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી હતી ને ગુજરાત જિલ્લાના અલગ અલગ રાજ્યોમાંથી 10 જેટલા જિલ્લાઓમાંથી આજે મગફળીની ખરીદી કરવામાં આવી હોય ને જે મગફળીનો જથ્થો છે તે અહીંયા મોરબીના રફાળેશ્વર નજીક આ મેજિક સિરામિકનું જે ખાલી પડેલું જે ગોડાઉન છે તેમાં રાખવામાં આવ્યો હતો। ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન દ્વારા આજે જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો। તે જથ્થામાં આજ બપોરના સમયે અચાનક આગ લાગી હતી ને સંપૂર્ણ જે જથ્થો છે તે હાલ આગમાં ખાક થતો હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સંપૂર્ણ જે ગોડાઉન છે તે ખાક થયું છે। આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી, પરંતુ ઘટનાની જાણ થતા મોરબી ફાયરની ટીમ ઘટના આવી હતી ને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મેજર કોલ જે છે એ જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે મોરબી, રાજકોટ અને વાંકાનેર સહિતના જે આસપાસના જે ફાયર વિભાગના જે સ્ટેશનો છે ત્યાંથી ફાયરની જે ગાડીઓ છે, ફાયર વિભાગની જે ટીમો છે, અલગ અલગ ટીમો બનાવી અને હાલ જે આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરવામાં આવેલી છે। આ જે ગોડાઉન છે એ ગોડાઉનમાં અંદાજિત 1,59,000 થી વધુ જે આ બોરીઓ છે તે ગોડાઉનમાં રાખેલી હતી ને જે જથ્થામાં હાલ આગ લાગેલી છે ને તેને બુઝાવવાની કામગીરી છે તે હાલ ફાયર વિભાગની જી પાર્થ, આપણી સાથે ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા ફોન લાઈનથી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જાડેજા સાહેબ, અત્યારે શું સ્થિતિ છે? જે રીતે ગોડાઉનમાં આગ લાગી છે તે અત્યારે શું સ્થિતિ? અત્યારે હાલે જે મોરબી કોર્પોરેશનની 4 ગાડી અને સ્ટાફ સાથે વાંકાનેર જે પાડોશી આપણું છે તાલુકો ત્યાંથી પણ આપણે એક ગાડી મંગાવેલી છે અને સાથે વધારે મદદ માટે આપણે રાજકોટના 2 ફાયર ફાઈટર છે એ પણ મદદ માટે મંગાવેલા છે। આમ ટોટલ અત્યારે 7 ગાડી જગ્યા ઉપર ફાયર ફાઇટિંગ કરી રહી છે। જી જાડેજા સાહેબ, શું આગ લાગી ત્યારે કોઈ હતું આસપાસ કે પછી કેટલા સમયથી આગ લાગી એ વિશે વધુ કોઈ જાણકારી? જે આ ફાયર કોલ છે એ લગભગ આપણે 3 વાગ્યાની આસપાસનો છે અને જ્યારે કંટ્રોલ રૂમમાં કોલ મળેલો હતો તરત આપણે આપણી 2 ટીમ રવાના કરી હતી। વધારે જરૂર જણાતા આપણે વધારે ટીમ બોલાવી હતી। જી, અને શું લાગી રહ્યું છે કેટલા સમયમાં આગ ઉપર કાબુ મેળવી શકાશે અને કેટલું નુકસાન હશે? ગોડાઉન બંધ છે એટલે આગ બુઝાવવામાં થોડી તકલીફ પડી રહી છે અને હજી પણ સમય લાગશે આગ બુઝાવવા માટે। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો ગોડાઉન બંધ હોવાથી આગ પર કાબુ મેળવવામાં હજી પણ તકલીફ પડી રહી છે અને હજુ પણ સમય લાગી શકે છે તે પ્રકારની જાણકારી ફાયર અધિકારી આપી રહ્યા છે। જીઆઈડીસીમાં ગોડાઉનની અંદર આગની આ ઘટના, ભીષણ આગ લાગી છે। ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું આ ગોડાઉન હતું જેમાં આગ લાગી ગઈ। નાફેડે ખરીદેલી મગફળીના મોટા જથ્થામાં આગ લાગી ગઈ છે। આગ લાગેલા ગોડાઉનમાં મગફળીની 1.5 લાખ બોરી હોવાનો અંદાજ છે। મોરબી ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। ગોડાઉન બંધ હતું, આગ વધુ પ્રસરી ચૂકી છે અને જેને કાબૂમાં લેવામાં હજી પણ તકલીફ પડી રહી છે। તો ભીષણ આગના આ દ્રશ્યો જોઈ શકાય છે જીઆઈડીસીમાં, જે રીતે મગફળીના ગોડાઉનમાં આગ લાગી। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હજુ પણ ચાલી રહ્યા છે। ગોડાઉન બંધ હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં તકલીફ પડી રહી છે તે પ્રકારની જાણકારી ફાયર અધિકારીએ આપી છે। નાફેડે ખરીદેલી મગફળીના મોટા જથ્થામાં આગ લાગી છે। નાફેડ દ્વારા ખરીદાયેલી મગફળીનો મોટો જથ્થો આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો। 1.5 લાખ બોરી જેટલી મગફળીનો જથ્થો હોવાનો અંદાજ છે। ત્યારે આ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે, જોઈ શકાય છે દ્રશ્યોની અંદર। દૂરથી પણ ધુમાડા જોવા મળી રહ્યા છે। આગમાં કાબૂમાં લેતા હજુ પણ સમય લાગશે તે પ્રકારની જાણકારી ફાયર અધિકારી આપી છે। તો આગ લાગતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। ગોડાઉન બંધ હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં સમય લાગી રહ્યો છે। જોઈ શકાય છે ઘટના સ્થળના દ્રશ્યો। ભીષણ આગની આ ઘટના
જે મોરબીમાં બની છે. મોરબીના રફાળેશ્વરમાં જીઆઈડીસીની અંદર ગોડાઉનમાં આ આગ લાગી છે. ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી આ ગોડાઉનમાં રાખવામાં આવી હતી. મોટા ભાગે જે મગફળી અહીં રખાઈ હતી, લગભગ 1.5 લાખ જેટલી મગફળીની બોરીઓ આ ગોડાઉનમાં રાખવામાં આવી હતી. ત્યારે મોરબી ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આગને કાબૂમાં લેતા હજુ પણ સમય લાગશે તે પ્રકારની જાણકારી ફાયર અધિકારી આપી છે. ભીષણ આગના આ દ્રશ્યો જોઈ શકાય છે. મોરબીના રફાળેશ્વરમાં જીઆઈડીસીમાં આગ લાગવાની આ ઘટના બની છે. ગોડાઉન બંધ હતું અને બંધ ગોડાઉનમાં આ આગ લાગી છે, જેના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટું નુકસાન થયું હોઈ શકે છે. જે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, નાફેડ દ્વારા રખાયેલી જે મગફળીનો મોટો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો, લગભગ 1.5 લાખ જેટલી મગફળીની બોરીનો જથ્થો આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો અને જ્યાં ભીષણ આગ લાગી છે, હજુ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હજુ પણ ચાલી રહ્યા છે. ગોડાઉન બંધ હોવાને કારણે આગને કાબૂમાં લેવામાં સમય લાગી રહ્યો છે તે પ્રકારની જાણકારી ફાયર વિભાગે આપી છે. તો મોરબીના રફાળેશ્વરમાં જીઆઈડીસીમાં ભીષણ આગની આ ઘટના જોઈ શકાય છે. જે રીતે ભીષણ આગ લાગી છે, નાફેડ દ્વારા ખરીદાયેલી મગફળીનો જથ્થો આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો અને તેમાં આગ લાગી. આગ લાગતા જ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળની બહારના દ્રશ્યો પણ જોઈ શકાય છે. જે રીતે આ ગોડાઉન જે છે તે જીઆઈડીસીમાં આવેલું છે અને ગોડાઉનની અંદર ભીષણ આગ લાગતા આકાશમાં દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા. હજુ પણ આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ગોડાઉન બંધ હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં વાર લાગી રહી છે તે પ્રકારની જાણકારી ફાયર અધિકારી આપી છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. હિરેન, જે રીતે ફાયર અધિકારી કહી રહ્યા છે કે ગોડાઉન બંધ હતું અને વાર લાગી રહી છે આગ બુઝાવવામાં, શું સ્થિતિ? જો હાલ જે આગ લાગી છે જીલન, એ ત્યાં મગફળીની બોરીઓ હતી અને જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ 1.5 લાખ બોરીઓ મગફળીની ત્યાં હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી જે મગફળી ખરીદવામાં આવતી હોય છે તેનો સંગ્રહ ત્યાં કરવામાં આવ્યો હતો. જો કે આ એક સિરામિક ફેક્ટરીનું ગોડાઉન હતું જે ગુજરાત કોર્પોરેશન દ્વારા વેરહાઉસ કોર્પોરેશન દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું. નાફેડ જે સંસ્થાએ આ મગફળી ખરીદી હતી એની આ સંગ્રહ ત્યાં કરવામાં આવ્યો હતો તે રીતની માહિતી મળી રહી છે. એટલે આ સરકારી જથ્થો હતો મગફળીનો, તેની અંદર આગ લાગી છે. સ્વાભાવિક છે કે જે પ્રાથમિક માહિતી મળી છે કે 1.5 લાખ બોરી અને એ પણ મગફળીની, તેની અંદર જો આગ લાગે તો એ આગ ઉપર કાબુ મેળવવા ભાર લાગતી હોય છે. જી જીલન. જી, આભાર તમામ જાણકારી આપવા માટે. ખેતીવાડી અધિકારી AM ડાભી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. ડાભી સાહેબ, રફાળેશ્વરમાં જે ગોડાઉનની અંદર આગ લાગી છે ત્યાં શું સ્થિતિ છે અત્યારે? ત્યાં છે, હું આજે એક એપીએમસી ની ચૂંટણીની મીટિંગ હતી ત્યાંથી રિટર્ન આવતો હતો અને મને એક મેસેજ મળ્યો તો હું ત્યાં ગયો હતો અને ત્યાં ગોડાઉનની અંદર આગ લાગી છે અને ત્યાં શું કહેવાય, આપણા ફાયરના 2 વાહનો હતા અને આગ બુઝાવતા હતા. જી જી, ડાભી સાહેબ, એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે ગોડાઉનમાં મગફળી રાખવામાં આવેલી હતી. આ મગફળી કોના દ્વારા ખરીદવામાં આવેલી હતી? કેટલો મગફળીનો જથ્થો હતો તે વિશે કોઈ જાણકારી? નહીં મેડમ, એ મારી પાસે માહિતી નથી. કશું. કેટલું નુકસાન થયું હશે તેના વિશે કોઈ જાણકારી? નહીં, એ તો એમાં એવું છે કે એ તો જે તે વેરહાઉસિંગ કોર્પોરેશન ખરીદી કરીને આપેલી હોય એવું મને ઓફિસથી જાણવા મળ્યું છે. બરાબર, એટલે એમાં જિલ્લા ખેતીવાડી અધિકારીનો રોલ છે કે નહીં એ મને ખ્યાલ નથી, કારણ કે મારી પાસે તો હમણાં 10 દિવસથી 4 છે. જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે આ ગોડાઉનમાં આગ લાગી છે અને તેની ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હજી પણ ચાલી રહ્યા છે. મગફળીનો જથ્થો તેમાં મોટા પ્રમાણમાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
મોરબી ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો અને હજુ પણ તેની ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। ઘટના સ્થળના દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે આ ગોડાઉનમાં આગ લાગી છે અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। ગોડાઉન બંધ હતું અને આ બંધ ગોડાઉનની અંદર આગ લાગી, તેમાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો। મોટા પ્રમાણમાં મગફળીની બોરીઓ આ ગોડાઉનની અંદર રાખવામાં આવી હતી, જેના કારણે આગ વધુ પ્રસરી અને વધુ ભયાનક આગ લાગી। જોઈ શકાય છે ઘટના સ્થળના જે આ દ્રશ્યો છે તેમાં આકાશની અંદર ધુમાડા જોવા મળી રહ્યા છે, દૂર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા છે। હજુ પણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જે રીતે આ આગ લાગી છે ગોડાઉનની અંદર, તે એવું કહેવામાં આવી રહ્યું છે મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો। કેટલો મગફળીનો જથ્થો ત્યાં રાખવામાં આવ્યો હતો? કોણે આ મગફળી ખરીદી હતી તેના વિશે કોઈ જાણકારી? પહેલા તો આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય। જે પણ ખેડૂતો મગફળી પકવે છે અને જે એમએસપી ભરાવે છે, મગફળી આવા ગોડાઉનની અંદર સ્ટોર કરાતી હોય છે। ખેડૂતોએ મહા મહેનતે પકવેલી મગફળી અને ભારત સરકારના એમએસપી થી ઊંચા ભાવે ખરીદેલી મગફળી જ્યારે આ રીતે સળગી જાય તો ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। આની અંદર તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી અન્યથા આવી વસ્તુઓ ના બને અને જવાબદાર અધિકારીઓનો પણ વરઘોડો કાઢવો જોઈએ, તેવું આપના માધ્યમથી હું માંગણી કરું છું સરકાર સમક્ષ। જી, આ મગફળી કોના દ્વારા ખરીદવામાં આવી હતી? કેટલો જથ્થો હતો તેના વિશે કોઈ જાણકારી? લગભગ મારી જોડે જે માહિતી છે એ નાફેડ દ્વારા જે ખરીદ કેન્દ્રો શરૂ કરતા હોય છે, એની જે મગફળી ખેડૂતો જોડેથી ખરીદી હોય એ મગફળી આ નાફેડના ગોડાઉનની અંદર, એટલે આઈ થિંક કદાચ ગુજકો માસલો હોઈ શકે। જે ખરીદ કેન્દ્રથી ખરીદેલી મગફળી ગુજકો માસલોએ ખરીદેલી મગફળી નાફેડના ગોડાઉનની અંદર મૂકેલી હોય તેવું લાગી રહ્યું છે હાલના તબક્કે, પરંતુ એની પૂર્ણ તપાસ હજુ બાકી છે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો દુર્ભાગ્યપૂર્ણ ઘટના આ, કારણ કે જે મગફળી પકવવામાં ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી હોય અને તે મગફળી કે જે નાફેડ દ્વારા ખરીદવામાં આવી અને તેને આ ગોડાઉનમાં રાખવામાં આવી, તે જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। જોઈ શકાય છે હજુ પણ આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। બંધ ગોડાઉન હતું અને તેમાં આ આગ લાગી ચૂકી છે અને આ જે ગોડાઉન હતું તેમાં મગફળીનો જથ્થો હોવાને કારણે આગ વધારે પ્રસરી।